હર હર મહાદેવ, જય રામદેવજી। જો રાતના જ આપણી ફેમિલી 2 વાગે વળી આવી રાતના, અને રાતના જ અમારે તો બધો ફૂલડા ને બધા રહી ગયા એમને એમ, કેમ કે સામૈયા કરવાના હતા, પણ રાતના 2 વાગે આવ્યા એટલે પછી કાંઈ થયું નહીં, અને પછી એમને હુઈ ગયા બધા આવીને સાના માના, થાક્યા હતા, બહુ થાક્યા હતા એ કે 2 દીનું આખી દી બેઠા 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 અને આખી રાતના ઉજાગરા, પછી આવું બધું લઈ આવ્યા છે શોકેસમાં રાખવા સારું, ઘોડા છોકરી સારું કાંક બંગડીયું અને આ થેલા બધા લુગડેના ભર્યા છે, મેલા એ હંધા આવે ધોવા જોશે, એ બધો કાઢ્યો સામાન બધો બારે, અને પછી આ અમારે તાવણ કરવાનું છે આજ, મારે 2-3 દી થયા તાવણ થતો નથી ને આ બધા લુગડા ઘણા થઈ ગયા છે આજ, ભોલો નોકરી કરે છે મારો છોકરો મોટો ભૂજ, તે એને થેલો ભરીને દઈ મૂક્યો છે, ને ભાઈની આવ્યા હતા એના પહેરે કે મારી મમ્મીને કહેજો લુગડા ધોઈ નાખે ને સાહ કરી નાખી છે, ને પાયલબેન બેસી ગયા ચોકડીમાં લુગડાને બધું ધોવા, તો એ લુગડાની ધોવે સરી ઠામડા કર્યા, અને આ બધો પાઘડીને આવું બધું લઈ આવ્યા છે, આઈને લીધા છે હાંડિયા ઘરમાં રાખ્યા સારું ને બંગડિયું છે, અને મારે પછી અળવીના ભજીયા કરવાના છે, તો બધાએ કીધું અળવી પાન ઉતારી લઉં, તો સામે છોકરો લઈ આવે છે એસટીને મોબાઈલ રાખવાની સ્ટેજ, તો એમાં પછી મેં ગોઠવી અને બધા એના પાંદડા ઉતારી લીધા, કેમ કે બકાલવાળો આવતો નથી તો એનું શાક કરવો છે, અને રોટલા અને સા ને લઈને આપણે બેસી ગયા, અત્યારે તો ડુંગળી બટેકાનું કરે છે, સાંજે ભજીયા કરીશ, શાકને લઈને બેસી ગયા, અને રાતે બનાવે તો ભળતો પડ્યો છે ને બધો ખાઈ પી અને આપણે બેસી ગયા, ઓયના હતા હાંડિયા, ને આ અમારા ઘોડા છે, અમે ઘોડા લઈ આવ્યા છીએ, પછી આ મારી પોતરી છે એ બધી તાતા કરે છે, એક મોટીમાં શું કરો છો રે, આ મને તો વિડીયા લઉં છું ઘોડાના ને એના, અને પછી અમારે આવી ગયા છે બધા રામ રામ કરવા, વાહમાં બધાને ખબર પડી કે વરી આવ્યા છે, તો જો આટલા બધા નારિયેલ ભેરા કરી નાખ્યા।